હાય મિત્રો, જય આદિવાસી, જય જોહાર. મારી જીવનયાત્રા યુટ્યુબ ચેનલમાં તમારે સ્વાગત છે. અને આજે અમે સુરત નીકળ્યા છે. તો આપણે ઉચ્છલ નિઝરના રોડ ઉપર જંગલમાં પસાર કરતા હતા. તો ત્યાં આપણે ધારેશ્વર મહાદેવનું મંદિર પડે છે. તો ત્યાં દર વર્ષે અહીંયા શ્રાવણના મહિનામાં મેળો ભરાય છે. અને તમે જોઈ શકો છો મોટી મોટી ગાડીઓ અને રિક્ષાઓ અને બાઇકો લઈને ભક્તજનો દર્શન કરવા જાય છે. અને આ રિક્ષા ઊભી છે અહીંયા અમને જોઈને આ ભાઈ શું કરે છે એમ કરીને અમને હસતા હતા. પણ અમે તમને અહીંયા આ વિડીયોમાં બતાવીએ છીએ કે કેટલી ભીડ છે ભક્તજનોની, તમે જોઈ શકો છો. અને ભીડ બહારના હિસાબથી પોલીસવાળા અહીંયા મૂકેલા છે, એટલે કે કોઈને એક્સિડન્ટ નહીં થવું જોઈએ કે કોઈ ઝઘડવા નહીં જોઈએ. અહીંયા પીધેલા બી હોય, અમુક એવા ચોરી લુચ્ચા એવા બી હોય, એના હિસાબે અહીંયા પોલીસવાળાને મૂકે છે. અને તમે જોઈ શકો છો આ બુલેરો છે, આ રિક્ષા ભરી ભરીને ભક્તજનો દર્શન કરવા જાય છે મહાદેવના મંદિરે. આ બહુ મોટો જંગલ છે, 13-14 કિલોમીટર પડે છે આ જંગલ. અને ઉચ્છલ નિઝરના રૂટ પર છે, તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા વાંદરાઓ રહે છે. માણસો કેળા અને ફ્રૂટ આપે ને એટલે ખાવા માટે અહીંયા બહુ જ રહે. આ બસ ઊભી છે અહીંયા, અને આ પોલીસવાળા પણ ઊભા છે અહીંયા. અને તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા હોટલ પણ છે રોડ ઉપર, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા હોટલ છે. અને આ વણવાઈ ગામ નામ કરીને પડે છે. અહીંયા ધારેશ્વરથી પસાર કરવું પડે છે, રસ્તો છે, તાપી કિનારે પડે છે વણવાઈ ગામ, તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આટલું જ. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં મિત્રો. હું બી નવો યુટ્યુબર છું, તો મને વિડીયો બરાબર બનાવતા નહીં આવડતું, તો મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. અને તમારો પ્યાર અને સપોર્ટનો જરૂર છે. આશા રાખું છું કે હું બી આગળ વધી શકું.